જય હિન્દ. ઓનલી ફોર એક્ઝામ ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણી વિડીયોમાં જોઈએ કે 50 મહત્વપૂર્ણ જનરલ નોલેજના પ્રશ્નો ભાગ નંબર 30. તો મિત્રો, મેં સ્પેશિયલ એક પીડીએફ ફાઇલ બનાવી છે જે તમારા માટે છે અને એમાંથી હું દરરોજ તમારી સમક્ષ 50 પ્રશ્નો મૂકવાનો પ્રયત્ન કરું છું. તો વિડીયો પૂરેપૂરો જોજો. આજે વિડીયો ભાગ નંબર 30 છે કે જે ગુજરાત સરકારની આવનારી કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર એમાંથી મિત્રો તમને પ્રશ્નો મળી જશે કે જેમાં ગુજરાતી સાહિત્યના પ્રશ્નો, વિજ્ઞાન ટેકનોલોજીના પ્રશ્નો, સામાન્ય જ્ઞાનના પ્રશ્નો, એ બધા પ્રશ્નો મળી જશે. તો જોઈએ પ્રશ્નોની શરૂઆત. 50 પ્રશ્નો આજના વિડીયોમાં. પ્રશ્ન 1 કે ગાંધીજીએ રાજકોટની કઈ શાળામાં અભ્યાસ કર્યો હતો? ગાંધીજીએ રાજકોટની કઈ શાળામાં અભ્યાસ કર્યો હતો? તો સર આલ્ફ્રેડ હાઈસ્કૂલ. કઈ? સર આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં ગાંધીજીએ અભ્યાસ કર્યો હતો. આગળ જોઈએ, અમદાવાદનું કોકરિયા તળાવ કેટલી બાજુઓ ધરાવે છે? તો મિત્રો 34 બાજુ ધરાવે છે. કેટલી બાજુ? 34 બાજુઓ ધરાવે છે. પ્રશ્ન આગળ, ભારતીય ક્રિકેટ ટીમમાં સૌથી નાની વયે સ્થાન પામનાર વિકેટ કીપરનું બેસ્ટમેનનું નામ શું છે? મિત્રો જવાબ આવશે પાર્થિવ પટેલ. કોણ આવશે? પાર્થિવ પટેલ. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે અમદાવાદમાં સૌપ્રથમ થિયેટરની સ્થાપના કોણે કરી હતી? તો ડાયાભાઈ ઝવેરીએ. કોણે કરી? ડાયાભાઈ ઝવેરીએ. પ્રશ્ન આગળ, ગુજરાતનું સૌથી મોટું સરોવર નળ સરોવર કેટલા વિસ્તારમાં ફેલાયેલું છે? તો 186 ચોરસ કિલોમીટર. કેટલું આવશે? 186 ચોરસ કિલોમીટરમાં. જોઈએ પ્રશ્ન આગળ આપણે કે ઈસવીસન 1844માં બ્રિટિશ ન્યાયતંત્રમાં જોડાનારા સૌપ્રથમ ગુજરાતી કોણ હતા? તો ભોળાનાથ સારાભાઈ. કોણ હતા? ભોળાનાથ સારાભાઈ હતા. પ્રશ્ન આપણે આગળ જોઈશું કે એશિયાનું સૌથી મોટું ઓપન એર થિયેટર ક્યાં આવેલું છે? તો અમદાવાદ ડ્રાઇવ ઇન સિનેમા. કયું આવશે? અમદાવાદ ડ્રાઇવ ઇન સિનેમા. પ્રશ્ન આગળ જોઈએ કે વરાળથી ચાલતા 100 જીનની શરૂઆત અમદાવાદમાં સૌપ્રથમ કોને કરી હતી? તો ત્રિભુવન શેઠે. મિત્રો કોને કરી હતી? ત્રિભુવન શેઠે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ગુજરાતના કયા શહેરમાં સચિન તેંડુલકરે પોતાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટના 30,000 રન મિત્રો પૂરા કર્યા હતા? જવાબ આવશે અમદાવાદ. કયું આવશે? અમદાવાદ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ભારતીય અવકાશ સંશોધનના પિતા કોણ છે? તો ડૉક્ટર વિક્રમ સારાભાઈ. કોણ છે? ડૉક્ટર વિક્રમ સારાભાઈ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ગુજરાતી મૂળની પ્રથમ મહિલા અવકાશ યાત્રીનું નામ શું છે? તો સુનિતા વિલિયમ્સ. શું નામ છે? સુનિતા વિલિયમ્સ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ગુજરાતી ભાષાના જાણીતા વિજ્ઞાન પાક્ષિક અને તેના પ્રકાશકનું નામ શું છે મિત્રો? તો નામ છે સફારી છે પાક્ષિકનું નામ, અને આ પ્રકાશનું નામ છે નગેન્દ્ર વિજય. શું નામ છે? નગેન્દ્ર વિજય. જે પાક્ષિક છે એનું નામ છે સફારી અને પ્રકાશનું નામ છે નગેન્દ્ર વિજય. પ્રશ્ન આગળ, ચેસની રમતમાં રેટિંગ મેળવનાર વિશ્વનો સૌથી નાની વયનો ગુજરાતનો ખેલાડી મિત્રો કોણ છે? તો પ્રતીક પારેખ. કોણ છે? પ્રતીક પારેખ. પ્રશ્ન આગળ જોઈએ, ગુજરાતનું સૌપ્રથમ 3D થિયેટર ક્યાં આવેલું છે? તો સાયન્સ સિટી અમદાવાદ. કયો? સાયન્સ સિટી અમદાવાદ. પ્રશ્ન આગળ જોઈએ, અમદાવાદમાં આવેલા આંતરરાષ્ટ્રીય કક્ષાના ક્રિકેટ સ્ટેડિયમનું નામ શું છે? તો મોટેરા સ્ટેડિયમ. કયો હશે? મોટેરા સ્ટેડિયમ. આગળ જે પ્રશ્ન આપણે કે ટેબલ ટેનિસમાં ગુજરાતનો નંબર 1 ખેલાડી મિત્રો કોણ છે? તો પથિક મહેતા. કોણ છે? પથિક મહેતા છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ગુજરાત ક્રિકેટ એસોસિએશન એટલે કે GCA નું મુખ્ય મથક મિત્રો ક્યાં આવેલું છે મિત્રો? તો મથક આવ્યું છે અમદાવાદમાં. ક્યાં આવ્યું છે? અમદાવાદમાં આવેલું છે. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે અપર્ણા પોપટ કઈ રમત સાથે સંકળાયેલા મહિલા ખેલાડી છે? તો બેડમિન્ટન. કયું આવશે? બેડમિન્ટન. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે વર્લ્ડ ચિલ્ડ્રન ચેસ ચેમ્પિયનશિપ જીતનાર સૌપ્રથમ ગુજરાતી કોણ છે મિત્રો? જવાબ આવશે રિદ્ધિ શાહ. કોણ છે? રિદ્ધિ શાહ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે દ્વારકાધીશ મંદિરમાં કેટલા થોભલા છે મિત્રો? તો 60 થોભલા. કેટલા થોભલા છે? 60 થોભલા આવેલા છે. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે મહાત્મા ગાંધીએ સાબરમતી આશ્રમની સ્થાપના ક્યારે કરી હતી? તો ઈસવીસન 1917માં. ક્યારે? ઈસવીસન 1917માં કરી હતી. પ્રશ્ન આગળ, ઈસવીસન 1930માં અમદાવાદથી કેટલા કિલોમીટર ચાલીને દાંડીકૂચ કરવામાં આવી હતી? તો 385 કિલોમીટર. કેટલા? 385 કિલોમીટર. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ગિરનાર પર્વત પર મલ્લીનાથનું સુપ્રસિદ્ધ મંદિર કોણે મિત્રો બંધાવ્યું હતું? તો વસ્તુપાલ અને તેજપાલ. શું આવશે? વસ્તુપાલ અને તેજપાલ. પ્રશ્ન આગળ જોઈએ કે વડોદરા શહેરમાંથી કઈ નદી વહે છે? તો વિશ્વામિત્રી. કઈ આવશે? વિશ્વામિત્રી નદી વહે છે. પ્રશ્ન આપણે આગળ કે ગુજરાતના સૌથી ઊંચા શિખર ગોરખનાથની મિત્રો ઊંચાઈ કેટલી છે? તો મિત્રો 3,966 ફૂટ. કેટલી છે? 3,966 ફૂટ એટલે કે 1,117 મીટર. કેટલી છે? 1,017 મીટર. આગળ જે પ્રશ્ન, સોમનાથ મંદિરની ટોચે ચઢાવવામાં આવેલા કળશનું વજન મિત્રો કેટલું છે? તો એ છે 10 ટન. કેટલું વજન છે? 10 ટન વજન છે. પ્રશ્ન આગળ, મહારાજા ફતેહસિંહ મ્યુઝિયમ કયા શહેરમાં આવેલું છે? તો વડોદરા.
કયા શહેરમાં છે? વડોદરામાં. પ્રશ્ન આગળ આપણે જોઈએ કે ગિરનાર પર્વતને કેટલા પગથિયા છે મિત્રો? તો 9,999. કેટલા છે? 9,999. ગાંધીજી હરિજન આશ્રમમાં કેટલો સમય રહ્યા હતા? તો 13 વર્ષ. મિત્રો કેટલો રહ્યા હતા? 13 વર્ષ સુધી રહ્યા હતા. અમદાવાદ મુંબઈને જોડતી ટેલિફોન લાઇન સૌપ્રથમ કયા વર્ષમાં નોખવા મિત્રો આવી હતી? તો 1850માં. ક્યાં મિત્રો નોખવામાં આવી હતી? ઈસવી 1850માં. હડપ્પીય સંસ્કૃતિનો ઉદય ગુજરાતમાં ક્યારે થયો હતો મિત્રો? તો ઈસવીસન પૂર્વે 2400. ક્યારે? ઈસવીસન પૂર્વે 2400માં. જોઈએ પ્રશ્ન આપણે આગળ. જો શું છે પ્રશ્ન? કે ખેતીવાડીના પ્રશ્ન છે. જો શું છે પ્રશ્ન? કે ખેતીવાડીના ઓજારો માટે ગુજરાતનું સૌથી જાણીતું સ્થળ મિત્રો કયું છે? તો રાજકોટ. કયું છે? રાજકોટ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદના સિદ્ધાંત પર કાર્ય કરનાર ગુજરાતી ગણિતજ્ઞનું મિત્રો નામ શું છે? તો ડૉક્ટર પીસી વૈદ્ય. શું નામ છે? ડૉક્ટર પીસી વૈદ્ય. ગુજરાતમાં નેનો કાર બનાવવાનો પ્લાન્ટ મિત્રો ક્યાં આવેલો છે? તો સાણંદમાં. મિત્રો ક્યાં આવેલો છે? સાણંદમાં આવેલો છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ ઔદ્યોગિક વિકાસની દ્રષ્ટિએ ગુજરાતમાં કયું સ્થળ ટોચ પર છે? તો અંકલેશ્વર. કયું છે? અંકલેશ્વર ટોચ પર છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ગીરા ધોધ કયા જિલ્લામાં આવેલો છે મિત્રો? તો ડાંગ જિલ્લામાં. ક્યાં છે? ડાંગ જિલ્લામાં આવેલો છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ગુજરાતના કયા શહેરમાં સૌથી વધુ શાળાઓ આવેલી છે? તો અમદાવાદમાં. કે મિત્રો આવી છે? અમદાવાદમાં આવેલી છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે વૈજ્ઞાનિક સંશોધન ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર સંશોધકોને કયા એવોર્ડથી નવાજવામાં આવે છે? તો ડૉક્ટર વિક્રમ સારાભાઈ. કયો આવશે? ડૉક્ટર વિક્રમ સારાભાઈ. પ્રશ્ન આપણે આગળ જોઈએ મોઢેરા સૂર્ય મંદિરને બાંધવા માટે કેટલા કારીગરો રાખવામાં આવ્યા હતા? તો 1200 કારીગરો. કેટલા કારીગરો? 1200 કારીગરો રાખવામાં આવ્યા હતા. પ્રશ્ન આપણે આગળ જોઈએ દમણગંગા. શું છે પ્રશ્ન? દમણગંગા નદી મિત્રો ક્યાં આવેલી છે? તો મિત્રો એ આવેલી છે દમણગંગા પશ્ચિમ ભારતમાં આવેલી છે અને આ નદી પશ્ચિમ ઘાટમાંથી નીકળીને અરબી સમુદ્રમાં મળે છે અને આ નદી ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યો અને દાદરાનગર હવેલી અને દમણ અને દીવ જે પ્રદેશ છે ત્યાં આગળ એને મળે છે. બરોબર છે. તો મિત્રો અહીંયા આપણે આજે વિડીયો સંપૂર્ણપણે આપણે પૂરો કરીએ છીએ. જો તમને મારો વિડીયો ગમે હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રો વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓનલી ફોર એક્ઝામ ચેનલ સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. મારા વિડીયોને પહેલેથી અંત સુધી જોવા માટે તમારા દરેક મિત્રો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત.